દેવભૂમિ દ્વારકામાં મને એવું લાગે છે કે આવું ઇતિહાસમાં પ્રથમ વખત દેવભૂમિ દ્વારકાના ઇતિહાસમાં પ્રથમ વખત ખેડૂત આંદોલન શરૂ થયું છે ખેતરમાં. રાત્રિનો સમય છે. આજે સવારથી ખેડૂતો ભૂખા છે. અહીંયા જેટલા ખેડૂતો બેઠા છે ને, આ કોઈએ જમ્યું નથી સવારનું. કોઈ ખેડૂતોએ જમ્યું નથી. અને વાડી વિસ્તાર છે એટલે લાઇટની વ્યવસ્થા નથી. ખેડૂતો લાઇટની વ્યવસ્થા કરે છે. પાછળ જે છે મંડપ ઊભો કરી દીધો છે, ગાદલા આવી ગયા છે, એલોજનો ગોઠવાઈ ગઈ છે, અને થોડીક વારમાં લાઇટ પણ આવી જશે. અને ખેડૂતોનો ઉત્સાહ જો 32 ગામો દેવભૂમિ દ્વારકા અને જામનગરના, જેમાંથી ગેસની પાઇપલાઇન પસાર કરવામાં આવી રહી છે. ખેડૂતોને બરાબર નોટિસ પણ નથી મળી. અને ખેડૂતોના ઊભા પાકમાં, અત્યારે હું જ્યાં ઊભી છું ને ખેતર છે, એટલે ખેડૂતો પેલા વિચારતા કે અમારે આંદોલન કરવું હોય તો પરમિશન લેવી પડતી, કે ભાઈ ફલાણા જગ્યાએ આંદોલન કરો છો તો પરમિશન માંગવી પડે. હવે આ તો ખેડૂતોનું પોતાનું ખેતર છે, આમાં કોની પરમિશન લેવાની? તો ખેડૂતોએ પોતાના જ ખેતરમાં ખેતરને જ આંદોલન